મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો, જ્યાં મુખ્યમંત્રીએ 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને એવોર્ડ અને પુરસ્કાર એનાયત કર્યા હતા, જ્યાં કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાયો હતો। તે પહેલાં મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મૂક્યો હતો, જ્યાં મુખ્યમંત્રીની સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કૃષિમંત્રીએ સભાને સંબોધતા કહ્યું હતું કે તાત્કાલિક મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તે માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો હતો, જ્યાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે। કૃષિ ટેકનોલોજીથી વધુ ઉપજ મેળવવા અને ઓછી કિંમતે વધુ લાભનું માર્ગદર્શન કૃષિ મેળામાં આપવામાં આવી રહ્યું છે। કૃષિનો વિકાસ દર શૂન્યમાંથી ડબલ ડિજિટ સુધી પહોંચ્યો છે। ખેડૂતોને પોષણ સંભાવ મળે તે માટે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। આ વર્ષે મગફળી અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી ખેડૂતોને ટેકનોલોજી તરફ સરકાર વાળી રહી છે। ખેડૂતો વીજ બિલમાં સહાય અને રાહત આપવાના સરકારે ભગીરથ કામ કર્યું છે। 0% પાક ધિરાણ આપીને ખેડૂતોને આર્થિક બોજ ન મળે તે માટેનું સરકાર કાર્ય કર્યું છે। રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ સંબંધિત માહિતીની પુસ્તિકાનું વિમોચન કર્યા બાદ ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે ખેડૂતોને કંઈ ને કંઈ મુસીબત આવી જાય તો પણ ખેડૂત લાગેલા રહે છે અને એનું પરિણામ પણ અત્યારે મળી રહ્યું છે। 12 પ્રગતિશીલ ખેડૂતોનું આજે સન્માન કરવામાં આવ્યું। કૃષિને લગતા સાધનો પણ અર્પણ કરાશે। ખેતીમાં ખેડૂતને સારામાં સારો લાભ કેવી રીતે મળે તેવો આપણો પ્રયત્ન છે। ડ્રોનથી હવે ડ્રોન દીદી દવાનો છંટકાવ કરીને લખપતિ બની રહી છે। ખેતીના 1419 કરોડના પેકેજમાંથી 1214 કરોડનું પેમેન્ટ થઈ ચૂક્યું છે। પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને વિકસિત ગુજરાત બને તે માટે આપણે કાર્યશીલ રહીશું। આ રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાંથી આવેલા 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ એવોર્ડ અને સન્માનપત્ર તેમજ પુરસ્કાર રૂપી ચેક આપી સન્માનિત કર્યા હતા, જે લાભાર્થીઓએ તેમના સન્માન બદલ સરકારનો આભાર માન્યો હતો। આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે। આ સાથે રાજ્યમાં 246 તાલુકામાં આજ અને કાલ એમ 2 દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે। આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું 4 થી 6 મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાની છે, ત્યારે પણ બનાસકાંઠાના કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવું। હવે આમાં થોડોક પોર્શન હજી કામગીરી માટે બાકી રહી ગયો, જેથી થોડોક સમય લાગશે, પણ હવે બહુ ઓછો પોર્શન છે। સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતી કામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે। થેન્ક યુ.